હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં છો ને? આજે હું તમને કંઈક કહેવા આવી છું. તો મારે તમને કહેવું છે કે પહેલાંના જમાનામાં લોકો માટીના વાસણો અને માટીના રમકડાને એ બધાથી રમતા હતા. પછી ધીરે ધીરે પ્લાસ્ટિકનો જમાનો આવી ગયો. તો પ્લાસ્ટિકથી બધા ટોયઝ બનવા લાગ્યા. અને અત્યારે તમે કોઈ પેલું કિચન સેટને જુઓ ને તો એ તમને સ્ટીલના જોવા મળશે. પેલું નાની નાની એકદમ બાલદી આવે, ગેસ આવે, એ બધું શું છે પેલું સ્ટીલનું આવે છે. સો મારે તમને કહેવું છે કે આના પરથી એક વાત મને સમજવા આવી કે આપણા સંબંધો હોય ને, આપણા એકબીજાના રિલેશન્સ હોય છે. સો પહેલાં કેમ બધા મળીને રહેતા હતા કે એકબીજાના ઘરે આવવા જવાનું, ભલે દૂર હોય તો બી એકબીજાને લેટર થ્રુ એ લોકો યાદ મોકલાવતા કે ખબર અંતર પૂછતા હતા કે શું છે, કેમ છે. સો આજે તો મોબાઈલનો જમાનો આવી ગયો છે ને, તો મોબાઈલમાં બી એ લોકો એટલા દૂર થઈ ગયા છે કે જે પહેલાંના જમાનામાં ભલે આવી રીતે પત્ર લખીને એ લોકો જે હતું ને સંબંધ એ બહુ સારા હતા. ઇવન મને એ થયું કે માટીના વાસણોને બધું તો એના થ્રુ હું એક સંબંધ તમને એ સમજાવવા માગું છું કે માટીના વાસણોને જેટલું આપણે સાચવીને રાખીએ છીએ ને, તો એ એટલા જ સચવાઈને રહે છે. આપણે એને બહુ કાળજીપૂર્વક એને મૂકીએ છીએ કારણ કે તૂટી ના જાય. સો સંબંધ બી આપણે એવા જ રાખવા જોઈએ કે એકબીજાની સાથે સુમેળભર્યું વાતાવરણ રાખવું જોઈએ, એટલી સુંદર રીતે રહેવું જોઈએ જાણે કે માટીનું વાસણ છે. તો તમે સંબંધ એવા સાચવીને રાખશો ને તો લાઈફમાં કોઈ દિવસ તમને કંઈ અગવડ નહીં પડે. અને હા, એકબીજાના સાથે રિલેશનમાં રહેશો તો એકબીજાને જ કામ આવશો ને. તો આપણે માટીના વાસણની જેવું રહેવાનું છે, ન કે પેલું કાચના વાસણ જેવું. કાચના વાસણો હોય છે ને તો તમે એને બી ક્રોકરીને આપણે કેટલું સાચવીને રાખીએ છીએ, પણ જો એક જ સેકન્ડમાં હાથમાંથી છૂટે તો તૂટી જાય છે ને. અને પ્લાસ્ટિકનું જુઓ તો પ્લાસ્ટિકનું શું છે ભાઈ, આ તો આમ વાળો તે કરો, પણ એ તો માળીને મચડીને તો એનું એ જ થવાનું. સો એમ કહેવા માગું છું કે આપણે એવી રીતે રહેવું જોઈએ કે જાણે સંબંધમાં કડવાશ નહીં, મીઠાશ હોવી જોઈએ. તો પ્લીઝ અન્ડરસ્ટેન્ડિંગ રાખો, તમારા સંબંધોને મીઠાશવાળા રાખો. શુગરી શુગરી.